હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું રાજેશ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પીડબ્લ્યુ ગુજરાતી ધોરણ 10 યથાર્થ બેચમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો થઈ જાઓ રેડી. રેડી છો ને? આજનો વિશેષ દિવસ છે, બરાબર ને? આજે આપણે એક ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છે, બરાબર છે? અને તેની ક્ષણો પણ આપણી નજીક આવી રહી છે, બરાબર ને? લગભગ આપણે વિશ્વની અંદર એક નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે, બરાબર? એ આપણા માટે એક આનંદનો પર્વ રહેશે કે ચંદ્રયાન આપણું જે છે એ લોન્ચ થઈ જશે, બરાબર છે? બીજી એક વાત બાળકો, આપણે જેમ જોઈએ ને કે ભાઈ ધોરણ 10ની અંદર આપણે સારી એવી મહેનત કરીએ છીએ, સારો એવો અભ્યાસ કરીએ છીએ, પણ સર થોડા માર્ક્સ અમે રહી જઈએ છીએ, બરાબર ને? તો અહીંયા એ કચાશ આપણે રાખવાની નથી. કોઈ પણ જગ્યાએ આપણે અધુરાશ રાખવાની નથી. એને આપણે પૂરેપૂરું કમ્પ્લીટ કરીશું અને સંપૂર્ણ બનવાનો પ્રયત્ન કરીશું, બરાબર? તો ચાલો આજે આપણે ધોરણ 10ની અંદર શું શીખવાના છે? ધોરણ 10માં આજે આપણે ભૂગોળની અંદર શીખવાના છે ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. હવે આપણે એમ જોઈએ ને તો ભારત જે છે એ ભારત દેશ માટે આ ચેપ્ટર એમ જોવા જઈએ તો આપણા સૌના માટે બહુ અગત્યનું છે. ભારત એ ઋષિ અને કૃષિ આ બે સંસ્કૃતિ, એમ જોવા જઈએ તો કૃષિ સંસ્કૃતિનો દેશ છે આપણો અને ઋષિઓને માનનારો દેશ છે આપણો. તો અહીંયા જોઈએ કલ્ચરની શરૂઆત આપણે જો ને એગ્રીકલ્ચર ચેપ્ટરનું નામ છે ઇન્ડિયા એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે કલ્ચર એટલે સંસ્કૃતિ ને એગ્રી એટલે તત્પર. હંમેશા સંસ્કૃતિ માટે તત્પર હોય એને એગ્રીકલ્ચર કહેવાય અને એને જ કહેવાય ખેડૂત. તો અહીંયા આપણે જોઈએ કે ભારત જે છે એ ભારત ખેતી પ્રધાન દેશ છે એમ આપણે બોલીએ છીએ, જાણીએ છીએ. અને આવા ખેતી પ્રધાન દેશ માટે આજનો જે ટોપિક છે એ બહુ મહત્વનો છે. બીજું આપણને વિચાર આવે સર અમે ધોરણ 10માં જ છીએ તો અમને આ બધી જે ચેપ્ટરો શીખવીને શું મળશે? તો ખાસ આપણે ભારતને જાણવાની કોશિશ કરીએ છીએ, ભારતના વારસાને જાણ્યું, આપણે ભારતની ભૂગોળને જાણ્યું. હવે આપણે ભારતની કૃષિ એટલે કે ભારતની જે જરૂરિયાત છે આપણે જોઈએ. ભારત આટલી વિશાળ વસ્તી ધરાવતો દેશ અને તેમાં વળી આપણે જોઈએ છે ને કે ભાઈ સૌથી વધારે વ્યવસ્થા આપણે જોઈએ તો ભોજનની વ્યવસ્થા કરવી પડે અને એ કૃષિ વગર શક્ય નથી. દુનિયાના ગમે તેટલા દેશો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી જાય પણ કૃષિ વગર તો ચાલવાનું નથી. તો ચાલો આવા એક સરસ મજાના ચેપ્ટર સાથે આજે આપણે શરૂઆત કરીએ ભારત કૃષિની. ચાલો જોઈએ બાળકો આજે આપણે શું શીખવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ કે આજના ટોપિકની અંદર આપણે કઈ કઈ બાબતોને અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ભારત કૃષિ વિશે આપણે થોડીક માહિતી મેળવીશું કે ભાઈ ભારતની કૃષિ કયા પ્રકારની છે, કઈ રીતે વિકસિત થઈ છે તેની પણ વાતો કરીશું. એટલે પ્રસ્તાવનામાં આપણે જોઈશું. ત્યારબાદ આપણે કૃષિના પ્રકારો વિશે વાત કરીશું. કૃષિના વિવિધ પ્રકારો છે, દરેક પ્રકારોની આપણે વિગતવાર ચર્ચા કરવાના છે, માહિતી મેળવવાના છે. અને ત્યારબાદ આપણો ત્રીજો ટોપિક રહેશે કૃષિ પદ્ધતિઓ. કૃષિની કઈ કઈ પદ્ધતિઓ છે અને એ પદ્ધતિઓ કેટલી અસરકારક છે તેની પણ આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે આ ટોપિક્સની વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કૃષિની. તો આપણે જોઈએ ને કે ભાઈ ભારત જે છે એ પ્રાચીન કાળથી જ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને ભારતની અંદર આપણે જોઈએ કે ભાઈ મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ જે છે એ કૃષિ ઉપર આધારિત છે. કંઈક ને કંઈક રીતે એ કૃષિ સાથે જોડાયેલો આપણને જોવા મળે છે. બીજી વાત કરીએ તો આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. ભારતીય અર્થવ્યવસ્થા એ કૃષિ ઉપર જ આધારિત છે. બીજી વાત કરીએ તો ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે અને એ સંસાધન દ્વારા શ્રમ શક્તિના લગભગ 60%, બાળકો ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા કેટલા પર્સન્ટ, 60% લોકો જે છે આ 60% લોકો કૃષિ પ્રવૃત્તિ સાથે સીધી કાં તો આડકતરી રીતે જોડાયેલા જ છે અને એમાંથી આવક મેળવે છે, બરાબર છે. બીજું, ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત, ખોરાક તો જરૂરી છે જ, એ તો કૃષિ દ્વારા પૂરો થાય જ છે, પણ તેની સાથે વિવિધ જે પ્રકારનો કાચો માલ છે ખેતીમાંથી જ મળે છે. એટલે આપણે જો ઉદ્યોગો ચલાવવાના હોય તો ઉદ્યોગો માટેની જે રફ પ્રોડક્ટ છે, કાચો માલ જે છે એ પણ કૃષિ જ દ્વારા તૈયાર થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% ફાળો છે. આ અગત્યનો ટોપિક છે, પરીક્ષામાં આ પૂછાઈ ગયું છે કે ભાઈ ભારતના જે રાષ્ટ્રીય આવક છે એમાં કૃષિનો હિસ્સો કેટલો છે. તો બાળકો આ પોઈન્ટ નોંધી લેજો તમારી ડાયરીમાં. કૃષિનો હિસ્સો છે 22%. ચાલો મને હવે એ પણ જવાબ આપજો કેટલા બાળકોએ પોતાની ડાયરી કમ્પ્લીટ કરી છે. આપણે આગલા જ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે તમે એક નાની પોકેટ ડાયરી બનાવજો અને ઘણા બાળકોનો રિવ્યૂ મને આવી ગયો છે કે એમણે પોતાની પોકેટ ડાયરી બનાવી લીધી છે.
સર અમે ઓલરેડી એ પ્રમાણેનું કામ કરીએ જ છીએ. બહુ ગુડ આઈડિયા છે બાળકો. તમે તમારી પાસે એક નાની ડાયરી બનાવો, તેની અંદર બધું નહીં લખો, વિસ્તૃત લખવાની જરૂર નથી, પણ તમને જે કંઈક જાણવા જેવું લાગે છે, કંઈક શીખવા જેવું લાગે છે, અગત્યના ટોપિક છે, અને જ્યારે સર તમને એમ કહે છે કે આ ટોપિક પરીક્ષામાં પૂછાય એવો છે અને અંડરલાઈન કરવાની વાત આવે છે, તો તે ટોપિક તમે અંદર લખી શકો છો અને જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એ વાંચી શકો છો. બરાબર? તો ડાયરી એ નહીં બનાવી હોય તો હજુ પણ બનાવી લેજો બાળકો. તમે 10મા ધોરણમાં છો, હમણાંથી ટેવ પાડશો તો આગલા 11, 12 અને કોલેજમાં તમને બહુ કામ લાગશે અને ભવિષ્યમાં પણ તમને કામ લાગશે. એવું નહીં, અગત્યની માહિતી પણ નોંધજો અંદર. બરાબર? પણ શાને માટેની? મેં કીધું તેમ ડાયરીનું નામ શું હશે? માત્ર આપણે શું લખવાનું છે? આજે શું શીખ્યા. ડાયરીનું નામ શું હશે? આજે શું શીખ્યા. બરાબર? ઓકે, હું હંમેશા તમને કાયમ યાદ કરાવતો રહીશ. ઓકે, તો તમે તમારી ડાયરીમાં નોંધી લેજો. ચાલો નોંધો. શું નોંધશો આપણું? તો ભાઈ ભારતની રાષ્ટ્રીય જે આવક છે, રાષ્ટ્રીય ઉત્પાદન છે, એમાં કૃષિનો લગભગ 22% હિસ્સો છે. કેટલો છે ભાઈ? 22% હિસ્સો છે. ઓકે, આગળ જોઈએ. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો છે. નિકાસ એટલે ભારતમાંથી જે આપણે વિદેશમાં મોકલીએ છીએ તે, તો તેનો હિસ્સો પણ કેટલો છે? 18% છે. આમ આપણી વધારેમાં વધારે નિકાસ એ શાના દ્વારા થાય છે? કૃષિ દ્વારા થાય છે. જોજો બાળકો, આપણે ભારતમાંથી વિદેશમાં જે વસ્તુઓ મોકલીએ છીએ એ મોટા ભાગે કૃષિ આધારિત વસ્તુઓ છે. ચાલો, જેનાથી દેશનો દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલે વિદેશી, સર હુંડિયામણ એટલે શું? આપણે આ પણ ચર્ચા કરી ગયેલા હતા. ઇકોનોમિક્સનો ટોપિક છે આ. હુંડિયામણ એટલે વિદેશમાંથી આવતી જે આવક છે એને હુંડિયામણ કહેવાય. અને ક્યારે આવે? જ્યારે આપણી ભારતની વસ્તુ બહાર જાય, એની ડિમાન્ડ વધે, ત્યારે એ આવક મળે. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે ભારતમાંથી વધુમાં વધુ સારી નિકાસ થાય અને વિદેશી હુંડિયામણ ભારતમાં આવે તો ભારતનો આર્થિક વિકાસનો દર ઓર વધે. ચાલો, ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. હવે અહીંયા આપણે સ્વીકારવું જ રહ્યું, આ ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. તો આપણે ખેતીને જ ધ્યાનમાં રાખીને જો કંઈક નવું પ્લાનિંગ કરીએ, આયોજન કરીએ, ઉત્પાદન કરીએ અને એની વહેંચણી કરીએ તો સારામાં સારું આપણે આવકનો સ્ત્રોત પ્રાપ્ત કરી શકીએ છીએ બાળકો. તો આપણે ખાસ અગત્યતા એ સમજવાની છે, કૃષિ ક્ષેત્ર ઉપર આપણે ખાસ ફોકસ કરવાની જરૂર છે. આગળ જઈએ. ફળદ્રુપ મેદાનો પણ ભારતમાં છે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં ભૌગોલિક દ્રષ્ટિએ પણ વિવિધતા જોવા મળે છે. એની અંદર 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા પણ જોવા મળે છે. સિંચાઈની સગવડો પણ વધી છે. આઝાદી પછી લગભગ સગવડોમાં વધારો થયો છે. બીજું, કુશળ અને મહેનતુ ખેડૂત આપણને જોવા મળે છે. ભારતનો ખેડૂત સખત મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. બરાબર? સવારથી સાંજ સુધી ખેતરોમાં કામ કરે છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર, મોટાભાગે 1 થી 2 પાકો તો લેવામાં જ આવે છે. ભાગ્યે જ ક્યાંક વરસાદ ઓછો હોય અથવા પાણીની સમસ્યા હોય, સિંચાઈની અગવડ હોય તો ત્યાં થતું નથી. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. હવે અહીંયા પ્રશ્ન એમ થાય છે કે આટલું બધું આબોહવા છે, વાતાવરણ છે, સિંચાઈની સગવડ છે, ખેડૂત મહેનતુ છે, છતાં આપણે જે લક્ષ્યાંક છે એ હાંસલ કરી શક્યા નથી. આપણે કૃષિની અંદર જે વિકાસ કરવો જોઈતો હતો તે વિકાસ હજુ આપણે એ લક્ષ્યાંક સુધી પહોંચી શક્યા નથી. એનું કારણ શું બાળકો? કૃષિમાં આપણે હજુ સુધી સિદ્ધિઓ હાંસલ ખાલી બોલવાથી નહીં થાય. આપણે એમ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે કૃષિમાં વધારો નહીં થાય. તો એના માટે કંઈક ને કંઈક અહીંયા આયોજનની કાં તો ક્યાંક ને ક્યાંક ખામી છે, તે આપણે તપાસવી જોઈએ. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. જો અહીંયા આ એક લીટીની અંદર આપણને જવાબ મળે છે કે ભાઈ ગરીબ અને નિરક્ષર છે. એનો મતલબ એવું છે કે ભારતના ખેડૂત પાસે જે જોઈએ તેવી ટેકનોલોજી, સુધારેલા બિયારણો, એના ખર્ચ કરવાની એનામાં કાં તો પહોંચી વળતા નથી, કાં તો પછી નિરક્ષર છે એટલે સમજી શકતા નથી. તો અહીંયા આ પણ એક મોટું કારણ છે કે ભાઈ ગરીબી અને નિરક્ષરતા, આના કારણે પણ આપણું કૃષિ જે છે એ કૃષિ જે છે આપણી પછાત રહી છે. બરાબર? તો આ એક એના માટે શું કરી શકાય એ આપણે વિચારવાનું છે. સિંચાઈની અપૂરતી સગવડ, આ એક પ્રશ્ન છે. સિંચાઈ જે જોઈએ તો તેની સગવડો હજુ પૂરેપૂરી થઈ નથી, એ પણ એક એની ખામી છે. બીજું જોઈએ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. સર, ભારતનું ચોમાસું ક્યારેય નિશ્ચિત નથી. ક્યારેક અતિશય વરસાદ પડે છે, ક્યારેક મધ્યમ અને ક્યારેક તો વરસાદ પડતોય નથી. તો અહીંયા આ પણ એક સમસ્યા છે. વધારે વસ્તી, એક તો વસ્તી વધારો, આ એક મોટી સમસ્યા છે. બીજું, કુટુંબનું કદ મોટું, ફેમિલીમાં કમાનાર ઓછા હોય, ખાનાર વધારે હોય
અને પરિણામ સ્વરૂપ કુટુંબના ફેમિલી મોટા કુટુંબો હોવાના કારણે અને નાના કદના ખેતરો, કુટુંબ તો મોટા છે પણ ખેતર કેવા છે, નાના નાના ટુકડાઓમાં વિભાજિત છે, એના કારણે પણ આવક નથી મળતી. બીજી, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, કંઈક નવું નથી કરવું, પ્રેક્ટિકલ નોલેજનો અભાવ છે, કંઈક નવી કરવાની જિજ્ઞાસા નથી, પરિણામ સ્વરૂપ પણ આપણે પાછળ રહ્યા છે. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ, કૃષિમાં પણ સાયન્સની જરૂર છે. ચીલે ચાલુ ખેતી બાપ દાદાઓ કરતા આવ્યા છે તેવી ખેતી કર્યા કરશું તો પછી એનો જે પરિણામ હાંસલ કરવાનું છે તે આપણે મેળવી શકતા નથી. તો એમાં થોડોક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. જો અહીંયા એક બીજું વાત છે, ભણેલો હોય માણસ હોય તો પાછો ખેતરમાં કામ નહીં કરે. હું તો ભણેલો છું, એજ્યુકેટેડ છું, મને તો વ્હાઇટ કોલર જોબ જોઈએ, ટેબલ ખુરશી અને એસીમાં કામ કરવાની જોબ જોઈએ. તો તેવા સમયે કૃષિ પછાત રહેવાની જ છે. આપણે ખેડૂતના દીકરાઓ હોઈએ તો ખેતીમાં કામ કરવાની સૂગ ન હોવી જોઈએ. આપણે જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે ખેતીમાં કામ કરવા દોડી જવું જોઈએ. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે એજ્યુકેટેડ હોવું એટલે કૃષિ ન કરવું એવું ક્યાં લખ્યું નથી. આપણે એજ્યુકેટેડ છીએ તો આપણે સારામાં સારી કૃષિ કરી શકીએ છીએ, બેટર કૃષિ કરી શકીએ છીએ. તેમાં સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, આપણે સમાજની અંદર પણ આપણે જોઈએ ને કે ભાઈ ખેતી, ઘણા એમ પૂછવામાં આવે કે ભાઈ તમારો દીકરો શું કરે છે, તો ખેતી કરે છે. તો કોઈ કે ડોક્ટર છે, કોઈ કે નોકરી કરે છે. તો અહીંયા દરજ્જો કેવો લાગે છે, ભાઈ ખેતી કરે છે એટલે સામાન્ય વ્યક્તિ છે. તો સમાજની અંદર પણ દરજ્જો વધારવો પડશે. સમાજમાં પણ એક જાગૃતિ ફેલાવવી પડશે કે ખેડૂત એ કે સામાન્ય વસ્તુ નથી, ખેતી કરવી એ કે સામાન્ય દરજ્જો નથી, એ પણ નોકરી જેટલું જ છે, એનું કામ પણ એક વ્યવસાય જેટલું જ છે. તો અહીંયા દરજ્જાની પણ સમસ્યા આવે છે. વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદન પ્રમાણ ઓછું છે. વૈશ્વિક વસ્તુઓની હરીફાઈ જ્યારે કરીએ ત્યારે ભારતનું જે ઉત્પાદન છે એમાં ક્યાંક થોડી ખામી જોવા મળે છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર ભારતની અર્થવ્યવસ્થા જ ચાલવાની નથી. ભારતની અર્થવ્યવસ્થા તો જવા દો, આપણા કુટુંબનું ભરણ પોષણ પણ ચાલવાનું નથી. તો આવા સમયે આ જે ખેતી છે એ ખેતી એ મહત્વનો વ્યવસાય છે. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ જે છે, સમાજમાં જે આપણે જોઈએ ને સમાજની એક સ્થિતિ છે, ઇકોનોમિકલ એક કન્ડિશન છે, તો તેની અંદર પણ કૃષિને એક મહત્વનું સ્થાન આપવું જોઈએ. રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. આપણે રાજકારણની વાત કરીએ તો તેમાં પણ કૃષિને લગતી યોજનાઓ આવતી જ હોય છે. કોઈ પણ સરકાર આવે કૃષિને લગતી યોજના તો આપવી જ પડે, અને સાથે સાથે અર્થતંત્ર જે છે એના નિર્ણયો પણ કૃષિને આધારિત જ લેવામાં આવે છે. ઓકે, સિંચાઈ પદ્ધતિ, ખેતી પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો બાળકો, હવે આપણે થોડુંક વધુ ઊંડાણમાં જઈએ અને ખેતીના પ્રકારો વિશે સમજીએ. તો જોઈએ ભારતમાં ખેતીના કયા કયા પ્રકારો છે, જાણી લઈએ, બરાબર, સમજી લઈએ, અને પછી પરીક્ષામાં આપણે સારામાં સારી રીતે એને લખી પણ લઈશું. ચાલો જોઈએ. સૌથી પહેલો છે જીવન નિર્વાહ ખેતી. બાળકો, હું તમને હંમેશા કહું છું કે જ્યારે પણ તમે વાંચન કરો છો ત્યારે શબ્દને અર્થ સમજો, શબ્દાર્થ, શબ્દનો અર્થ સમજો એટલે તમને એનો મિનિંગ જો સમજાઈ જાય તો તમને જવાબ પણ સમજાઈ જશે. અહીંયા શબ્દ છે જીવન નિર્વાહ. જીવન નિર્વાહનો મતલબ થાય છે જીવન એટલે લાઈફ, નિર્વાહ એટલે જીવવું. લાઈફ સારામાં સારી જીવી, લાઈફ સ્ટાઈલ કેવી હોવી જોઈએ, તો એ જીવન નિર્વાહ ખેતી એટલે જીવન જીવવા માટે ઉપયોગી એવી ખેતી, જેના ઉપર જીવન આધારિત છે તે ખેતી. જોઈએ, આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવામાં આવી. એવું નથી ખેતી ક્ષેત્રે ધ્યાન નથી આપવામાં આવ્યું, યોજનાઓ તો ખેતી ક્ષેત્રે આવી જ છે. પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે આપણે જોઈએ ને પ્રમાણમાં નબળી છે. પણ જે સુધારો લાવવો જોઈતો હતો, જેનું વિઝન કાં તો જેનું પરિણામ આવવું જોઈતું હતું, તે પરિણામ લાવવામાં ક્યાંક ગરબડ થઈ છે, ક્યાંક ખામી થઈ છે. ચલો, નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો. હવે જોઈએ, ખેતર જ નાનું હોય અને પછી આપણે મોંઘા બિયારણો લાવીએ તો એ વળી કેવી ખેતી થાય? તો અહીંયા સોના કરતા ઘડામણ વધી, આપણે કહેવાય કહેવત છે ગુજરાતીમાં, સોના કરતા ઘડામણ મોટી. એટલે એવું કામ નથી કરવાનું. નાના ખેડૂતો છે તો એ બિચારા પાછા સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશકો જો અંદર નાખવા જાય તો જે એની આવક છે આવક પણ એમાં જતી રહે. તો અહીંયા પ્રશ્ન એ છે કે ખેડૂત જે છે એની પાસે નાના નાના જે ટુકડાઓમાં જમીન છે
એ એને પોસાય તેમ નથી અને તેથી તે આનો ઉપયોગ નથી કરી શકતો. અને બીજું એ વાત છે કે એ ટુકડાઓમાંથી જે આવક આવે છે તેમાંથી તેનું માત્ર પોતાનું જ ભરણ પોષણ થઈ રહે છે, પોતાનું જ કુટુંબનું જીવન ધોરણ ચાલી રહે છે. તેથી આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. બાળકો બરાબર સમજાય છે? તમને ધ્યાનમાં આવે છે બરાબર? અહીંયા એક્ઝેક્ટલી આપણે એ લેવલ પર જવું પડે. જ્યારે તમે ભણો છો ને ત્યારે તમે એક વિચાર લેવલ પર, તમારે વૈચારિક થોટ પર જવું પડે કે ભાઈ આ લોકો કઈ રીતે કઈ પરિસ્થિતિમાં ખેતી કરતા હશે અને તેથી એની આવક કેટલી મળતી હશે એનો પણ તમને ખ્યાલ આવશે. અને આવકમાંથી એનું જીવન ધોરણ ચલાવવાનું છે, કેટલી બધી મોંઘવારી છે અને તેમાં જીવન ચલાવવાનું હોય એટલે સ્વાભાવિક છે માંડ માંડ એનું ખાવાનું 2 ટંકનું થતું હોય તો તેવી ખેતીને આપણે કહી શકીએ છીએ જીવન નિર્વાહ ખેતી. ઓકે, સમજાઈ ગયું બાળકો? યસ. ચાલો આગળ જઈએ. ત્યાર પછી જીવન નિર્વાહ ખેતીની અંદર હજુ આગળ આપણે જોઈએ તો ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં, આ મુદ્દો પાછો રિપીટ થયો છે અહીંયા, કંઈ વાંધો નહીં. મોંઘા બિયારણો છે, જંતુનાશકો છે, અહીંયા સુધી આપણે જોઈ ગયા છે. ત્યાર પછીનો આગળનો મુદ્દો છે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, તેના કુટુંબના ભરણ પોષણમાં જ એ વપરાઈ જાય છે. તેથી તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. હવે અને બીજું વાત, એને આત્મનિર્વાહ ખેતી પણ કહેવામાં આવે છે. જોજો બાળકો, એક શબ્દ પાછો અહીંયા એડ થયો, આત્મનિર્વાહ ખેતી. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. મોટા ભાગે લોકો એવું છે કે માંડ માંડ અમારું જીવન ચાલી રહે છે એટલા માટે અમે ખેતી કરીએ છીએ. આ વાતો તમે સાંભળતા હશો. ચાલો આગળ જોઈએ. નંબર 2, સૂકી ખેતી. ચાલો સૂકી ખેતીની વાત કરીએ. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ હોય અને માત્ર વરસાદ પર જ આધાર રાખવામાં આવતો હોય તેવા વિસ્તારોમાં જે ખેતી થાય એને સૂકી ખેતી કહેવાય છે. દાખલા તરીકે આખા વર્ષ દરમિયાન એક જ પાક લેવામાં આવે, 12 મહિનામાંથી ફક્ત એક જ પાક લેવામાં આવે તે પણ વરસાદને આધારિત, વરસાદ સારો પડે તો થાય, તો તેવી ખેતીને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ મોટા ભાગે કેવા પાકો થાય છે જેને વરસાદી પાણીની જરૂર ઓછી હોય, તો જુવાર, બાજરી, મકઈ, કઠોળ જેવા પાકો ત્યાં લેવામાં આવે. ગુજરાતમાં ભાલ પ્રદેશ, જોજો ખાસ ધ્યાનમાં રાખજો, પૂછાશે આ. ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે ત્યાં સૂકી ખેતી થાય. ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતની ખેતી કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે ત્યાં ઘઉં અને ચણાનો પાક કેવો થાય છે? સારો થાય છે. એટલે ચોમાસું પૂરું થયા બાદ તરત જ ત્યાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. કયા પ્રદેશમાં? ગુજરાતના ભાલ પ્રદેશમાં, ખંભાતના અખાતના આજુબાજુનો આણંદ, વડોદરા વગેરે જિલ્લાની અંદર. ચાલો હવે આવે છે આદ્ર ખેતી. આદ્ર ખેતી, આદ્ર શબ્દને અર્થ સમજી લો એટલે જવાબ સમજાઈ જશે. આદ્ર ખેતી એટલે ભીની ખેતી. આપણે એને શું કહી શકીએ છીએ? ભીની ખેતી કહી શકીએ છીએ. જ્યાં ભેજનું પ્રમાણ વધારે છે, જે જમીનમાં ભેજ વધુ હોય છે તે જગ્યાએ આ ભીની ખેતી થાય છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડ પણ સારી છે, છતાં તે વિસ્તારોમાં તેવા વિસ્તારોમાં ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે તો સિંચાઈની સગવડ તો ત્યાં હોય એટલે વર્ષમાં ત્યાં 1 થી 2 પાકો લઈ શકાય છે. તો આવી ખેતીને આદ્ર ખેતી, ભીની ખેતી કહે છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આવા પાકો થાય છે. બરાબર. હવે અહીંયા જેવી ખેતી, જેવા પ્રકાર તેવા પાકો. બરાબર છે. સિંચાઈની સગવડ સારી છે એટલે ત્યાં શેરડીનું ઉત્પાદન પણ થાય, કપાસનું ઉત્પાદન પણ થાય, ઘઉંનું ઉત્પાદન પણ સારું થાય છે. ચાલો નંબર 4, સ્થળાંતરિત કે ઝૂમ ખેતી. સર આ સ્થળાંતરિત તો સમજ્યા, એક સ્થળેથી બીજી સ્થળે જવું, એને સ્થળાંતર કહેવાય, ટ્રાન્સપોર્ટેશન. પણ બીજો શબ્દ અહીંયા ઝૂમ છે સર. ઝૂમ એટલે કયું? ઓનલાઈન પ્લેટફોર્મ ઝૂમ ના, કે ભાઈ ઝૂમ એટલે ઝૂમવું, સમજી લેજો. અહીંયા ખાસ સમજવાનું છે. ઝૂમ ખેતી એટલા માટે કહેવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએનું સ્થળાંતર થાય છે એટલે ફરતી ખેતી પણ એને કહે છે. દાખલા તરીકે આ પ્રકારની ખેતીમાં જંગલોની અંદર વૃક્ષ કાપવામાં આવે છે. હવે એ જે વૃક્ષની જગ્યા હોય તે જગ્યાને સળગાવીને જમીન સાફ કરવામાં આવે છે અને પછી ત્યાં ખેતી કરાય. હવે ત્યાં જે ખેતી થાય છે એ માત્ર 2 કે 3 વર્ષ થાય અને પછી 2-3 વર્ષ થાય એટલે ઉત્પાદન ઘટે. ઉત્પાદન ઘટે એટલે ફરી પાછી બીજી જગ્યાએ જઈને એ જ પ્રોસેસ ફરી પાછી કરવામાં આવે છે. જંગલો કાપવામાં આવે છે, સળગાવવામાં આવે છે, જગ્યા સાફ કરવામાં આવે છે અને ખેતી કરવામાં આવે છે. તેથી આવી ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવે છે, સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે.
જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તારો છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને ઝૂમ ખેતી કહે છે. ઝૂમી ઝૂમીને કરવામાં આવતી ખેતી, બરાબર ને. એટલે આપણને પણ લાગે સર આ ખેતી તો નુકસાનકારક છે, જંગલો માટે પણ, પર્યાવરણ માટે પણ. યસ, તેથી આવી ખેતી તો બહુ નુકસાનકારક બની શકે છે, પણ અત્યારે તો જંગલો જ નથી, હવે તો જમીન પણ નથી, એટલે આ ઝૂમ ખેતી પણ લગભગ હવે પહાડી વિસ્તારમાં, જંગલ વિસ્તાર સિવાય આપણને ક્યાંય જોવા મળતી નથી. આ ખેતીમાં ધાન્ય પાક, શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. એટલે ઝૂમ ખેતીમાં ઉત્પાદન કેવું છે? ઓછું છે, બરાબર. કારણ કે એની જે જમીન છે એની પોષક જે ફળદ્રુપતા છે એ ઓછી છે. ઓકે, તો અહીંયા આપણે સ્થળાંતરિત ખેતી જોઈ. ત્યારબાદ બાગાયતી ખેતી જોજો બાળકો. હવે આપણે આવ્યા છે બાગાયતી ખેતીમાં. બાગાયતી ખેતી કોને કહેવાય? બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર. હવે બાગાયતી ખેતીને બીજી ભાષામાં કેવું હોય તો બગીચામાં. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની આપણે વાડી કહીએ છીએ. વાડી, ચીકુ વાડી, આંબા વાડી, વાડીઓ બોલીએ છીએ ને. તો બગીચામાં થતી ખેતીને આપણે કહી શકીએ છીએ બાગાયતી ખેતી. હવે બાગાયતી ખેતીની અંદર કયા પાકો થાય? તો રબર છે, ચા છે, કોફી છે, કોકો, નાળિયેર ઉપરાંત જે ફળ છે સફરજન, કેરી, ચીકુ, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી પણ બાગાયતી પાક, એ મોટા ભાગે બગીચાઓમાં થતી ખેતી છે. આ પ્રકારની ખેતીમાં મૂડી રોકાણ વધારે જોઈએ. જો આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે, કઈ ખેતીમાં મૂડી રોકાણ વધારે હોય છે? તો ભાઈ બાગાયતી ખેતીમાં. બીજું એમાં ટેકનિક્સ પણ જોઈએ, કુશળતા જોઈએ, ટેકનિકલ નોલેજ જોઈએ, યંત્રો પણ જોઈએ, ખાતરનો ઉપયોગ, સિંચાઈ, પરિરક્ષણ, એટલે અહીંયા ટ્રાન્સપોર્ટેશન અને સંગ્રહણ, પરિરક્ષણ પણ જોઈએ, સંરક્ષણ પણ જોઈએ, અને ટ્રાન્સપોર્ટેશન પરિવહનની સુવિધાઓ પણ જોઈએ. એટલે આ ખેતી થોડી ખર્ચાળ છે. બાગાયતી ખેતીમાં ખર્ચ વધારે છે અને પણ ઉત્પાદન પણ તેવું મળે ને. તો અહીંયા આપણે ટેકનિક્સ પણ વાપરવાની છે અને ખર્ચ પણ વધારે છે. તો આવી ખેતીને આપણે કઈ ખેતી કહીએ છીએ? બાગાયતી ખેતી કહીએ છીએ. બાળકો, મને ખ્યાલ આવે છે કે તમને આ સમજાય છે બરાબર? ઓકે, બાગાયતી ખેતીમાં ખ્યાલ આવે છે. ચાલો આગળ. હવે આવે છે સઘન ખેતી. સઘન ખેતી એટલે જે ખેતીની અંદર પાણીની સુવિધા ભરપૂર હોય, પરફેક્ટ, પાણીની ત્યાં સમસ્યા જ નથી. જુઓ અહીંયા, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રકારના યંત્રોના વપરાશ, ઉપયોગ, ખેતીની ત્યાં તમામ ટેકનોલોજી વાપરવામાં આવે છે. પાણી સારું છે, દવાઓનો પણ ઉપયોગ છે, ખાતરનો પણ ઉપયોગ છે, યંત્રોનો પણ ઉપયોગ છે, નવી નવી પદ્ધતિ પણ અપનાવવામાં આવે છે. આવી ખેતીને સઘન ખેતી કહે છે. હવે આ સઘન ખેતીની અંદર, સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. સર રોકડિયા પાક, ચલો અંડરલાઈન કરો, ડાયરીમાં નોંધો. રોકડિયા પાક કોને કહે છે? ચલો, રોકડિયા પાક એટલે શું? રોકડિયા પાક કોને કહે છે? તો રોકડિયા પાક એટલે જે પાકનું ઉત્પાદન થાય પછી એનું વેચાણ થાય એટલે તરત જ એની કમાણી, તરત જ એની આવક મળી જાય એવા પાકને રોકડિયા પાક કહે છે. દાખલા તરીકે કપાસ. કપાસ તમે બજારમાં વેચો એટલે પૈસા મળે. શેરડી છે, શેરડી પણ એ રીતે છે. તો આ બધા પાકોને રોકડિયા પાક કહે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે અને આ પ્રકારની ખેતી કઠોળનું વાવેતર વિસ્તારમાં સતત વધારો થાય છે. આ ખેતીમાં આપણે જોઈએ ને, આ જે પ્રકારની ખેતી છે એમાં વાવેતર હેઠળનો વિસ્તાર વધતો જ જાય છે. અને બીજું, આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. તેને કઈ ખેતી કહેવામાં આવે છે ભાઈ? આર્થિક વળતર પણ સારું મળે છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. બરાબર, વ્યાપારી ખેતી પણ એને કહેવામાં આવે છે. આગળ જઈએ. હા, હવે આ એક બીજો મુદ્દો નોંધી લો બાળકો, અત્યારે જ નોંધો, હમણાં જ. વ્યાપારી ખેતી એટલે કઈ ખેતી? કઈ ખેતીને વ્યાપારી ખેતી કહેવામાં આવે છે? અહીંયા જ આપણે જોયું સઘન ખેતી. કઈ છે ભાઈ? સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. અને આ સઘન ખેતીમાં રોકડિયા પાકો થાય છે. બરાબર, ઓકે, ચાલો. ભારતમાં હવે અહીં જુઓ, કૃષિના પ્રકારો બરાબર સમજી લીધા આપણે. બરાબર, કૃષિના કેટલા પ્રકારો છે તેની આપણે વાત કરી. બરાબર છે. કૃષિના પ્રકારો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, વારે ઘડીએ પૂછાય છે બાળકો. તો આને કમ્પલસરી તૈયાર કરી દેવાનું છે. 10મું ચેપ્ટર જે છે બોર્ડના લેવલમાં 7 માર્કનું છે અને એમાંથી આ સવાલો પૂછાય છે ને પૂછાય છે.
તો આપણે એને તૈયારી આજે જ તૈયાર કરી નાખશું, બરાબર છે. ચાલો, ભારતમાં સજીવ હવે કૃષિની પદ્ધતિઓ જોઈ લઈએ. પ્રકારો જોયા પછી પદ્ધતિ જોઈએ છે. હવે ટોપિક બદલાયો આપણો. હવે ટોપિક આવ્યો છે કૃષિ પદ્ધતિ. તો પદ્ધતિની વાત કરીએ તો સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. જોજો અહીંયા પણ અર્થ બરાબર સમજવાનો છે. સર, સજીવ ખેતી એટલે બીજી બધી ખેતી શું નિર્જીવ છે? ના, એવું નથી. પણ સજીવ ખેતીને આપણે બરાબર સમજવાના છે. સજીવ ખેતી શાના માટે કહે છે એને? બીજું છે ટકાઉ ખેતી. ટકાઉ ખેતી એટલે પોષણક્ષમ ખેતી, જેનાથી આપણને પોષણક્ષમ ઉત્પાદન, જે જરૂરિયાત છે, ડિમાન્ડ છે, તે પ્રમાણે મળી રહે છે. અને ત્રીજી છે મિશ્ર ખેતી, એટલે ખેતીની સાથે બીજી કઈક એક્ટિવિટી, બીજું કંઈક કરવાનું છે, તેને કહેવાય આપણે મિશ્ર ખેતી. પહેલી આપણે જોઈશું સજીવ ખેતી. સજીવ ખેતી એટલે જે પ્રમાણે રાસાયણિક ખાતર, કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે તેનાથી આપણે જોઈએ ને, મોટા ભાગે આપણે જોઈએ છે સજીવ ખેતી જે છે એ સજીવ ખેતી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરાતો નથી. જોજો અહીંયા નો છે. અહીંયા રાસાયણિક ખાતર, કીટનાશકો, જંતુનાશકો, જેના કારણે જમીનના પોષક દ્રવ્યો તો હાનિ પહોંચે જ છે, પણ આપણા મનુષ્યના જે સ્વાસ્થ્ય છે એને પણ હાનિ પહોંચે છે. તેથી આવી ખેતીની જગ્યાએ આ રાસાયણિક ખાતર, જંતુનાશકોનો ઉપયોગ કરાયા વગર કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી કહે છે. બાળકો બરાબર ધ્યાન રાખજો. સજીવ ખેતી એ સારામાં સારી છે. એમાં બિલકુલ કેમિકલ્સનો ઉપયોગ, રાસાયણનો ઉપયોગ, ખાતરનો ઉપયોગ નથી, બરાબર. અહીંયા અનાજ, શાકભાજી તથા ફળોના રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત, આપણે જોઈએ ને કે ભાઈ આજે કેમિકલ યુક્ત ખાવાથી, જંતુનાશક દવાનો વધુ પડતા ઉપયોગથી માણસનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેની અસરો પણ ખરાબ થઈ રહી છે. પર્યાવરણ પર પણ આ જે એની અસર જે છે એ અસર વર્તાઈ રહી છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતામાં પણ ઘટાડો આપણને જોવા મળે છે, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી જાય છે. એટલે જો આ જ રીતે આપણે જંતુનાશકો, રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ કરતા રહીશું તો જમીનનો કસ જતો રહેશે. જમીનમાંથી આપણે જે ઉત્પાદન મેળવવા માંગીએ છીએ તે મળશે નહીં, પર્યાવરણને હાનિ પહોંચશે. તો આ જે બધા બનાવો છે એના પરથી શું વિચાર્યું કે ભાઈ કંઈક નવી ખેતી કરવી જોઈએ. તેથી સજીવ ખેતી ઉપર વલણ વધ્યું છે, એટલે નવી ખેતીની શરૂઆત થઈ સજીવ ખેતી. આમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પૂછાશે પ્રશ્ન, બરાબર. આ ખેતીમાં એનો ઉપયોગ થતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર. તો સર પછી એમાં શું એડ કરવામાં આવે છે? તો છાણિયું ખાતર સૌથી બેસ્ટ. આપણે જોઈએ છે, જો ગામડાઓમાં હજુ પણ આપણે જ્યારે ખેતીમાં જોઈએ તો છાણિયું ખાતર એડ થાય. તો છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, જુઓ ભાઈ, અળસિયાના ખાતરનો પણ સારામાં સારો ઉપયોગ થાય છે. અને કમ્પોસ્ટ ખાતર જે કચરાઓમાંથી બને છે તે કમ્પોસ્ટ ખાતરનો પણ ઉપયોગ થાય. એટલે અહીંયા છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, જો ભાઈ આયુર્વેદિક રીતે ઉપયોગ થાય છે અહીંયા. એ જ રીતે છાશ જે વધેલી હોય તો છાશને પણ એક ખાતર તરીકે, એક રસાયણ તરીકેનો ઉપયોગ થાય છે. છાશ વાપરવામાં આવે છે. આવી ખેતીને સજીવ ખેતી. હવે સજીવ ખેતીનું પણ બીજું નામ છે જૈવિક ખેતી. જોજો ભાઈ, હમણાં જ તમને પ્રશ્ન બેંકમાં પૂછાયું હતું કે જૈવિક ખેતી વિશે માહિતી આપો. જૈવિક ખેતી એટલે સજીવ ખેતી જેમાં પેદાશો પોષણયુક્ત હોય છે અને તેમાંથી જે ઉત્પાદન મળે કેવું હોય છે? પોષણયુક્ત, ટકાઉ, મજબૂત, વિટામિન અને મનુષ્યને જે શક્તિની જરૂર છે તે એનર્જી એમાંથી મળી રહે છે. એમાં કુદરતી સ્વાદ હોય છે, નેચરલી સ્વાદ, મીઠાશ પણ હોય છે અને સોડમ પણ હોય છે. તેમાં વધુ ખનિજ દ્રવ્યો, ખનિજ, વિટામિન અને જીવન શક્તિ અપાતા તત્વોથી ભરપૂર હોય છે. તેથી સજીવ ખેતી એનું જે ઉત્પાદન છે એની માંગ પણ વધારે છે અને આ સજીવ ખેતીનું જ્યારે ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે તો તેની આવક પણ વધારે છે. એટલે વળતર પણ સારું મળી રહે છે. તેથી આ બહુ મહત્વની ખેતી છે, સજીવ ખેતી. ઓકે. નંબર 2, ટકાઉ ખેતી. ચાલો, સજીવ ખેતીમાં તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો હશે. મને લાગે છે તમને 1 by 1 બધા મુદ્દાઓ યાદ રહી ગયા હશે. યાદ રહ્યા છે ને? ટોપિક તમારી નોટબુકમાં નોંધી જ લેજો.
બરાબર પદ્ધતિસરની તૈયારી કરજો બાળકો. હવે બીજો ટોપિક આવે છે ટકાઉ ખેતી. જો જેવો શબ્દ છે તેવો જ એનો જવાબ છે. ટકાઉ ખેતી એટલે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે, ચેન્જ કરવામાં આવે છે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો, એવું નથી કે રાસાયણિક ખાતર બંધ કરી દેવાનું છે, પણ જ્યાં જ્યાં તમે દવાખાને જાઓ છો કે નહીં, દવા લો છો કે નહીં, લેવી જ પડે. કારણ કે માણસે સુધરવું હોય, તબિયત સારી રાખવી હોય તો દવાખાને જવું પડે. તેમ અહીંયા જ્યાં જ્યારે જરૂર પડે છે ત્યારે જંતુનાશકો, રાસાયણિક ખાતરોનો થોડો ઘણો ઉપયોગ કરવામાં આવે છે અને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. બીજું, કીટકો અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે અને જળ સંરક્ષણ વગેરે બાબતની પણ વિશેષ કાળજી લેવામાં આવે છે. એટલે કાળજી કરીને લાંબા ગાળા સુધી કેમ સારામાં સારી, તેથી એને લાંબા ગાળા સુધી ટકાવવાની છે, તેથી તેને ટકાઉ ખેતી કહેવામાં આવે છે. જોજો બાળકો, લાંબા ગાળા સુધી, ભવિષ્ય સુધી ટકાઉ વિકાસ જેવું છે. આ ટકાઉ વિકાસ જેમ આપણે જોયો તેમ અહીંયા આ ટકાઉ ખેતી છે, લાંબા ગાળા સુધી આ ખેતી કરવાની છે. અને છેલ્લે છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા પાલન, બતકા પાલન, એટલે ખેતીની સાથે બીજી એક્ટિવિટી કરવામાં આવતી હોય, ફક્ત ખેતી નહીં, એની સાથે મરઘા છે, બતકા છે, એ રીતે પશુપાલન કરવામાં આવે, મધમાખીનો ઉછેર કરવામાં આવે અને સાથે સાથે મત્સ્ય ઉછેર પણ કરવામાં આવે. તો આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે, ફક્ત ખેતી નહીં. ઘણા એમ કે ખેતી કરીએ છીએ તો ખેતી સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ શકે, તો એ બધી પ્રવૃત્તિઓ જે કરવામાં આવે તે પ્રવૃત્તિ આધારિત ખેતીને આપણે મિશ્ર ખેતી કહીએ છીએ. ધ્યાનમાં રાખજો બાળકો, મિશ્ર ખેતીની અંદર ખેતી સાથે કરવામાં આવતી ઇતર પ્રવૃત્તિઓ, બરાબર, ધ્યાનમાં રહેશે. ભારતની કૃષિ પેદાશો, ભારત, હવે અહીંયા ત્યાર પછીનો જે મુદ્દો છે આપણો ભારતની કૃષિ પેદાશો, એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના છે કે ભારતમાં છઠ્ઠા થોડું હાઇલાઇટ કરી લઈએ આપણે કે કઈ કઈ કૃષિ પેદાશો છે. તો ભારતમાં જે ચોમાસું, શિયાળો, ઉનાળો છે તેને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, ખરીફ, રવિ અને જાયદ, તો તે પાકો વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં આપણે વિધિસર વિગતવાર અભ્યાસ કરીશું. તો મને આશા છે બાળકો આજના લેક્ચરમાં તમને બરાબર સમજાઈ ગયું હશે. આજે આપણે જે વાત કરી તેની અંદર કૃષિના પ્રકારો બરાબર તૈયાર કરી નાખજો. કૃષિના પ્રકારો આપણને પૂછાશે ને પૂછાશે. તે જ રીતે કૃષિ પદ્ધતિઓ, એનામાંથી ઓબ્જેક્ટિવ આવી શકે છે, 2 માર્કનો સવાલ આવી શકે છે. એટલે કૃષિ પદ્ધતિઓ પણ બહુ મહત્વની છે, બરાબર. તો તે પદ્ધતિઓનો પણ આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. અને હવે આપણે જોઈએ હોમવર્ક. આજનું હોમવર્ક કેમ ભૂલાય, નોંધી લો. હોમવર્ક શું છે ભાઈ? આજે આપણે હોમવર્ક જોઈએ તો કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. એ જ સવાલ છે જે ભણ્યા છે તે જ લખવાનું છે, યાદ રહેશે બરાબર, ફ્રેશ માઇન્ડથી. હમણાં જ આપણે લખી દઈશું. અને વિવિધ કૃષિ પદ્ધતિઓ વિશે સવિસ્તાર માહિતી આપો. આ 2 સવાલો આપણે આપણી નોંધ પોથીમાં નોંધી લઈશું વિગતવાર, મુદ્દાસર. ચાલો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે ભારતના કૃષિ પાકો વિશે આપણે વાત કરીશું. ભારત એ ઋષિ અને કૃષિ, આ 2 સંસ્કૃતિમાં આપણે કે ઋષિ અને કૃષિ સંસ્કૃતિ વાળો ભારત દેશ છે. એવા ભારત દેશના જે ખેડૂતો છે એને આપણે સલામ કરીએ અને આજનો લેક્ચર એને વિરામ આપીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.